I am Sachin Gajjar, Director of Such Infra Projects Private Limited. We are basically into turnkey projects and turnkey solution in all buildings and interior works. Today we have actually here with us Mr. Bhavya Shah, who is basically one of the managing director of Bhavya Machine Tools. They are basically involved into the export and import of all machineries, engineering machineries rather I can say, and they are into this field since last I think 15-20 years. તો ભવ્યભાઈ એકચ્યુઅલી તમારી ઓવરઓલ ઓફિસ આપણે જ્યારે આથી 3-4 મહિના પહેલાં આપણે જ્યારે મળ્યા હતા ત્યારે કંઈ જ હતું નહીં એકચ્યુઅલી અહીંયા. તો ફિનિશ પ્રોડક્ટ જોઈને તમને સેટિસ્ફેક્શન તમને કેવું લાગ્યું તમને? ઓવરઓલ વી આર કમ્પ્લીટલી સેટિસ્ફાઈડ વિથ ધ ફાઇનલ પ્રોડક્ટ. હું કહેવા જઈશ તો મેં જે વસ્તુ 3Dમાં જોયેલી હતી અને ફાઇનલ આઉટકમ જે આવ્યો એ 99% મેચ થયેલું છે. ઓકે, સો ઓવરઓલ વી આર કમ્પ્લીટલી સેટિસ્ફાઈડ. અને જ્યારે તમે એન્ટર થયા કમ્પ્લીટ થયા પછી પ્રોજેક્ટ, દેન વોટ વોઝ યોર ફર્સ્ટ રિએક્શન? કે ધ કમ્ફર્ટ, ધ લક્ઝુરિયસનેસ, બરાબર, or the lavishness of the office. કરેક્ટ. That what we had thought of, સેમ વસ્તુ એ મેચ થઈ રહી છે અહીંયા. અને જો તમારે ડિસ્ક્રાઇબ કરવો સિંગલ વર્ડની અંદર કે ભાઈ ફિલિંગ તમારી કેવી હતી, જસ્ટ સિંગલ વર્ડ કે આઉટકમ કેવો છે એના પર? જસ્ટ અમેઝિંગ. થેન્ક યુ સો મચ. શોર્ટ એન્ડ સ્વીટ. અને આપણે ઓવરઓલ જોઈએ તો જે એક પ્રોસેસ છે, એક્ઝિક્યુશન પ્રોસેસ છે, એમાં સીમલેસ તમને લાગ્યું કે ના લાગ્યું, કે તમારું ઇન્વોલ્વમેન્ટ કેટલું હતું? ઝીરો ઇન્વોલ્વમેન્ટ અમે કહી શકશું. આઈ થિંક જ્યારે આપણે ફર્સ્ટ વિઝિટ કરી ત્યારે અહીંયા કંઈ જ નહોતું. કંઈ જ નહોતું. એક્ઝિક્યુશનમાં આઈ થિંક તમે એક જ વખતે વિઝિટ કરી હતી અને લાસ્ટલી પછી તમે છેલ્લે એક વખત લાસ્ટ વિઝિટ કરી હતી. તો આઈ ગેસ કે એક્ઝિક્યુશનમાં તમારું ઇન્વોલ્વમેન્ટ ઝીરો હતું, સીમલેસ હતું. અને જે તમારા ઇશ્યુઝ અમુક જે બધા આપણે ઓવર પીરિયડ ખાસા ટાઈમથી ફોન પર આપણે વાત કરતા હતા, આઈ થિંક વોટ્સએપ પર જ સોલ્વ થઈ જતા હતા. અમે કંઈક વસ્તુ નાખતા અને સેકન્ડ ડે સેમ ડે એ વસ્તુનો રિવર્ટ આવી જતો હતો, નેક્સ્ટ ડે એક્શન લેવાનું ચાલુ થઈ જતું. અને જે અમારું જે જસ્ટિફિકેશન છે એ ટાઈમલી તમને પ્રોપર મળતું હતું, ફીડબેક તમને પ્રોપર મળતા હતા. કરેક્ટ. અને તમારું ઇન્વોલ્વમેન્ટ જેમ તમે કીધું કે બહુ ઝીરો લેવલે હતું, તો આઈ થિંક એ અમારા માટે બહુ મોટી વસ્તુ છે. જો તમે કદાચ અમને જે અહીંયા તમારે ઇન્ટરનેશનલ ક્લાયન્ટ્સ આવે છે, બરાબર, તમારા જે તમે તો બહુ અહીંયા પ્રેઝન્સ તમારી હોતી નથી એટલે તમારું ટ્રાવેલિંગ બહુ હોય છે. જો ઓવરઓલ સ્ટાફનું ફીડબેક, કારણ કે જે અહીંયા જે લોકો બેસવાના છે એ લોકોનું ફીડબેક અને ક્લાયન્ટ્સનું ફીડબેક એવું તમને કોઈ શેર કર્યું છે તમને અત્યાર સુધી? કે મારા જે પોતે એમ્પ્લોઈઝ છે એ લોકો કહે છે કે હવે એમને એવું લાગે છે કે યા દે આર વર્કિંગ ઇન એન કોર્પોરેટ કંપની. સો બેઝિકલી અમારી આમ જોવા જાવ તો ટ્રેડિશનલ ટ્રેડિંગ કંપની રહેલી છે. સ્લોલી વી હેવ શિફ્ટેડ ટુ મેન્યુફેક્ચરિંગ કમ ટ્રેડિંગ. સો એ જે ફિલિંગ જે છે જે મેન્યુફેક્ચરિંગ બિઝનેસમાંથી આવતી હોય, નાવ that thinking is overly going on કે અમે હવે કોર્પોરેટ વર્લ્ડમાં આવી રહ્યા છે તો એમ્પ્લોયીને સારું લાગે છે. પર્સપેક્ટિવ આખું ચેન્જ થઈ ગયું. યસ, એ લોકોનો વર્ક કરવાનું મજા આવે છે હવે. યસ, આઉટપુટ બી લોકોનું વધી ગયું છે. બરાબર છે. જો તમે કદાચ કોઈને કહો કે જે લોકોને ટર્નકી સોલ્યુશન્સમાં જવું છે તો તમારી શું એડવાઇસ છે કે ભાઈ સચ ઇન્ફ્રા પ્રોજેક્ટ જોડે કે એની જોડે લોકો, તમારી શું એડવાઇસ છે એ લોકોને? ડેફિનેટલી જવું જોઈએ, કેમ કે જે વસ્તુ વિચારેલી છે, જે વસ્તુ જોયેલી છે એ વસ્તુ એક્ઝિક્યુટ કરવાનું જે એક્સપિરિયન્સ અમને રહ્યો એ બેઝિસ ઉપર તો હું 100% કહી શકું કે જવું જોઈએ ટર્નકી. એમાં મારે બેનિફિટ થયો, કોસ્ટ તો થયો ને થયો, તમે કરાયો. બરાબર છે. ક્લેરિટી ઓફ વર્ક મને મળી, ક્લેરિટી ઓફ ટાઈમલાઈન મને મળી. જ્યારે પ્રોબ્લેમ થાય એ વસ્તુનું મને તરત એનું સોલ્યુશન મળી ગયું. અને ઓવરઓલ વેરી હેપી જર્ની એમ. એટલે મને મારા બિઝનેસમાંથી ટાઈમ ના કાઢવો પડ્યો અને મારું કામ પણ થઈ ગયું. અને પ્લસ તમારે મલ્ટિપલ એજન્સી સાથે તમારે કોર્ડિનેશન ઝીરો, કોર્ડિનેશન તમારું ઝીરો રહ્યું. યસ, બરાબર છે. સો ભવ્યભાઈનો એક એક્સપિરિયન્સ હતો. સો થેન્ક યુ સો મચ ભવ્યભાઈ ફોર યોર કાઇન્ડ વર્ડ્સ અને એપ્રિસિએશન. બરાબર, થેન્ક યુ. યા.